તો દેશવ્યાપી કેમિસ્ટ હડતાલને આણંદ જિલ્લામાં પણ વ્યાપક સમર્થન મળ્યું છે। તો વહેલી સવારથી બજાર વિસ્તારના મેડિકલ સ્ટોર બંધ રહ્યા છે। તો બસ સ્ટેન્ડ વિસ્તારના મેડિકલ સ્ટોરોમાં સન્નાટો જોવા મળ્યો છે, ત્યારે ગોપાલ ચોકડી અને વિદ્યાનગર રોડ ઉપર પણ દુકાનો બંધ રહી છે। ત્યારે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે કેમિસ્ટ એસોસિએશનનો વિરોધ જોવા મળ્યો છે। તો આણંદ જિલ્લામાં અંદાજે 2000થી વધુ દુકાનો બંધ જોવા મળી છે। તો જન ઔષધિ કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે, ત્યારે કેમિસ્ટોના પ્રતિક બંધના આહવાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। તો દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે અમુક સ્ટોર ઇમરજન્સી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, ત્યારે કેમિસ્ટોના બંધના કારણે દવાઓ લેવા આવેલા લોકોને પણ હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે। તમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાયા છે। જી નિખિલ, ત્યારે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, તેને લઈને આપ શું કહેશો? જી ચોક્કસથી જો આજે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં જે મેડિકલ સ્ટોરો છે એ સદંતર પણ બંધ રાખવામાં આવે છે। ખાલી ઇમરજન્સી જે સેવાઓ છે તે જ ચાલુ રાખવામાં આવી છે। ત્યારે રાષ્ટ્રવ્યાપી હડતાલ આજે બંધ રાખવામાં રાષ્ટ્રવ્યાપી હડતાલમાં આજે કેમિસ્ટો જે મેડિકલ સ્ટોરના જે માલિકો છે તે જોડાયા છે। મોટી સંખ્યામાં અમુક જગ્યાઓ પર મેડિકલ સ્ટોરના જે માલિકો છે તે ચર્ચા કરતા નજરે પડ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો જે આ ઓનલાઈન જે ટકાવારી છે, ઓનલાઈન જે દવાઓ જે વેચાણ કરે છે તેમાં જે 25% જે ટકાવારી જે આપવામાં આવે છે તેને લઈને અને સાથે સાથે જે રિટેલરો છે તેમને 10% જ ફક્ત આપવામાં આવે છે ઓનલાઈન, એને લઈને આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવી છે। જી તો ખાસ કરીને દવાઓ એટલે જે બીમાર વ્યક્તિઓ છે એમના માટે ખૂબ જરૂરી વસ્તુ છે, એને લઈને લોકોને શું પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અહીંયા જે લોકોને ખ્યાલ નથી કે આજે મેડિકલ સ્ટોરો બંધ રહેવાના છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કેટલાક લોકો અહીંયાથી પરત પણ મેડિકલ સ્ટોરોથી પરત પણ જઈ રહ્યા છે। ત્યારે આપણી પાસે અહીંયા એક દવા લેનાર વ્યક્તિ છે, તેમની સાથે જાણીશું કે આજે દવા લેવા ગયા હતા અને કેમ પાછા આવ્યા। જી આપનું નામ? મારું નામ બાબુભાઈ પરમાર છે। વિનોદભાઈ, આજે દવા લેવા માટે તમે મેડિકલ સ્ટોરે ગયા હતા, મેડિકલ સ્ટોરો બંધ છે, શું પરિસ્થિતિ? તો સાહેબ દવાખાને ગયા હતા, કેટલા 4-5 દિવસથી મેડિકલ સ્ટોરો બંધ છે। અત્યારે દવા લેવા બહુ તકલીફ પડે છે અમારે। શું કહેશો, સરકારને શું કહેશો આજે મેડિકલ સ્ટોરો બંધ છે? સરકારને જરૂર કેમ કે સાહેબ મેડિકલ સ્ટોરો કેમ બંધ રાખ્યા છે, તમે શા માટે રાખ્યા છે એ સામે તમે શું પગલાં લેવા માંગો છો એ અમારે જાણવું છે। અમારે અત્યારે તકલીફ બહુ પડે છે દર્દીઓને બધાને, જાતે અમારે શું કરવું એમ, અમારે ક્યાં જવું? તમે સવારે પહોંચ્યા મેડિકલ સ્ટોરે તો બંધ હતો, તો હવે દવા તમે ક્યાંથી લેશો? તો સાહેબ મેડિકલ સ્ટોર બંધ છે તો અમે દવા ક્યાંથી લાવી? અમારે સરકારી તો અમને આપે જ નહીં સંજોગો, નવેસરથી અમારે રિપોર્ટ કરાવવો પડે તો દવા બધા લાવી ક્યાંથી અમારે? જી અન્ય એક વ્યક્તિ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। તે પણ આજે દવા લેવા માટે સ્ટોર ઉપર ગયા હતા અને તેઓને પરત આવવાનો વારો આવ્યો હતો। જી મારો અવાજ આવી રહ્યો છે ને? જી 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 શું નામ આપનું? રાકેશ। આજે દવાના સ્ટોરે તમે ગયા હતા, પરત આવવું પડ્યું, શું કહેશો? હા, તે બીપી ની ગોળી લેવા ગયેલો, બીપી ની ગોળી તો રોજ ગોળવી પડે, આની તકલીફ તો ખરી। તમને ખ્યાલ હતો કે આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે મેડિકલ સ્ટોરોમાં? તમને ખ્યાલ હતો? ના, અમને તો એવું કોઈ ધ્યાન જ નથી, એટલે અમે તો અચાનક જ લેવા જઈએ ત્યાં આગળ। તો હવે આજે આ દવા નથી મળી, શું કરશો તમે? તકલીફ તો ખરી ને। સરકારને શું કહેશો? સરકારને શું કહેવા માંગો છો આને લઈને? સરકારને તો ખુલ્લી રાખવી જોઈએ, હા જણાવવું તો પડે ને। સદંતર મેડિકલ સ્ટોરો બંધ છે, શું કહેશો? સરકારને શું કહેવા માંગો છો? સરકારને એટલું જ સ્ટોર ચાલુ કરવા જોઈએ, કારણ કે આજે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે, કેટલાય લોકોને એવી ખબર નથી કે આજે મેડિકલ સ્ટોરો બંધ છે। જ્યારે તેઓ દવા લેવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેઓને ખબર પડી હતી કે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે મેડિકલ સ્ટોરમાં, અને જે
ઓનલાઈન જે દવાઓ છે જેમાં 25% કમિશન આપવામાં આવે છે અને જે મેડિકલ સ્ટોર ધારકો છે તેઓને 10% કમિશન આપવામાં આવે છે. તેને લઈને આજે આ રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવી છે. સાથે સાથે જે ડ્રગ છે, જે અમુક ડ્રગ છે તે તેની જે પ્રિસ્ક્રિપ્શન વગર જે ના વેચી શકાય, ના આપી શકાય, પરંતુ જે આ ઓનલાઈન છે તેમાં ઓનલાઈનમાં ખબર નથી પડતી કે આનું પ્રિસ્ક્રિપ્શન છે કે નથી કરતું, ડાયરેક્ટ દવાઓ મળી જાય છે. તેના લઈને આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું આ આયોજન જે મેડિકલ સ્ટોર છે તે લોકો દ્વારા આજે હડતાલ કરવામાં આવી છે. અન્ય એક વ્યક્તિ પણ છે જેઓ દવા લેવા માટે ગયા હતા. શું નામ છે આપનું? આપણું નામ રમેશભાઈ સોમભાઈ શર્મા લખિયા. આજે દવા લેવા માટે ગયા હતા તમે, મેડિકલ સ્ટોરો બંધ, તમને ખ્યાલ હતો? ના, નતો ખ્યાલ. મારા મિસેસ ને દવાખાના લઈ ગયા, પછી લખી આલ્યું કે લઈ આવો દવા, પણ મેડિકલ જ બંધ હોય શું કરવા? આને લઈને તમે સરકારને શું કહેવા માંગો છો? આજે મેડિકલ સ્ટોર બંધ છે, લોકોને તકલીફો પડી ગઈ છે, સરકારને તમે શું કહેશો? એ ખોલવું જોઈએ એમ. જે ટકાવારી કદાચ ઘટાડવી વધારવી એ તમારા હાથમાં છે, પણ જે એંગેજ વ્યક્તિ હોય ને કદાચ એનો જીવ, એટલા માટે એનો પ્રયત્ન કરો કે જલ્દી ખોલી નાખે એમ. લોકોને એટલી બધી તકલીફો પડી રહી છે. આજે જે આ વ્યક્તિ છે તેમના જે મિસિસ છે તેમને દાખલ કરવામાં દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું હતું, પરંતુ મેડિકલ સ્ટોરો બંધ હોવાને કારણે ઘણી તકલીફોનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો દેશવ્યાપી કેમિસ્ટ હડતાલને આણંદ જિલ્લામાં પણ વ્યાપક સમર્થન મળ્યું છે. ત્યારે વહેલી સવારથી જ બજાર વિસ્તારના મેડિકલ સ્ટોરો પણ બંધ રહ્યા છે. તો બસ સ્ટેન્ડ વિસ્તારના મેડિકલ સ્ટોરોમાં પણ સન્નાટો જોવા મળ્યો. ત્યારે ગોપાલ ચોકડી, વિદ્યાનગર રોડ પર પણ દુકાનો બંધ રહી છે. ત્યારે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે કેમિસ્ટ એસોસિએશનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં અંદાજે 2000થી વધુ દુકાનો બંધ જોવા મળી છે.